હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો સવારથી ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો. અત્યારે સાંજના જમવાનાની તૈયારી કરું છું અને બનાવું છું થેપલા. તો હું તમારે બતાવું કે મારી ઘરે અને એટલે હું કેવી રીતે બનાવું છું. હવે તમે લોકો કઈ રીતે બનાવો છો ખબર નહીં, પણ હું બતાવું તમને હું કઈ રીતે બનાવું છું. જો આ ભાજી છે, ભાજીમાં મેં ધાણા લીધા છે, મેથીની ભાજી લીધી છે અને પાલક લીધી છે. 3 વસ્તુ મેં ભેગી કરી, સમારી અને ધોઈ દીધી છે. અને આમાં મેં લસણ કૂટીને રાખ્યું છે. તો હું તમારે હવે બતાવું કે હું કેવી રીતે કરું છું. આમાં છે ને હું શું કરું છું, કાયમ જે ભાજી વઘારીને કરું છું. તો ભાજી વઘારું ને તો એને કાયમ આયર્નની એનામાં વઘારું છું. તો તમે પણ આ આયર્નની એનામાં શાક બનાવી શકો છો. જો તમારે આયર્નની કમી કે એવું કશું હોય તો આનાથી સારું થઈ જાય છે. તો આને ચાલુ કરી લઈએ આપણે. અને પહેલાં આને ગરમ કરી લઈએ. મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે એને ગરમ કરીને પહેલાં આપણે એમાં લસણ અને ભાજી સાતળી લઈશું. પછી હું તમારે બતાવું કે હું શું મસાલો કરું છું. જો આમાં મેં લસણ એડ કરી દીધું છે, પણ જરીક બળે ના ને ત્યાં સુધી જરીક એને સાતળી લઈએ તો એની છે ને થોડી સુગંધ વધારે આવે છે. આ સંતળાઈ ગયું છે. હવે એમાં આપણે ભાજી એડ કરી લઈશું અને આને થોડીક વાર બરાબર ભાજીને ચડવા દઈશું. હવે હું આમાં એડ કરું છું મીઠું. હું જે બધો જે લોટનો મસાલો હોય ને, લોટના ભાગનો, એ પણ હું ભાજીમાં કરી લઉં છું. એટલે લોટ બાંધતી વખતે અંદર કંઈ પણ એડ કરવાની જરૂર નથી પડતી. આ મીઠું નાખ્યું છે એટલે થોડું એ ચડી જશે. હવે હું આમાં એડ કરીશ થોડુંક લાલ મરચું. બધું મેં તમારે કીધું ને, લોટના ભાગનું પણ હું અંદર એડ કરી દઉં છું. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને આ ગરમ મસાલો બધું લોટના ભાગનું છે. એટલે લોટમાં આપણે કશું પણ એડ કરવાની જરૂર નહીં પડે અને મસાલો કાચો પણ નહીં લાગે. આ જરા બરાબર મિક્સ થઈ જાય. જો આવી રીતે સંતળાઈ ગયું છે. અને હવે એમાં હું એડ કરું છું ગોળનો પાવડર. કારણ કે હંમેશા ગુજરાતીની ત્યાં થેપલા ગળચટાક થાય છે. ગોળનો પાવડર ઓગળી જાય એટલે આપણે એને બંધ કરી દઈશું. અને આ મસાલો ઠંડો પડે પછી આપણે જેમ નોર્મલ થેપલાનો લોટ બાંધતા હોઈએ ને, એવી રીતે બાંધી દેવાનો છે. બહુ નથી રાખવાનું, એ ગરમ ગરમમાં ઓગળી જશે. એટલે હવે હું છે ને ગેસ બંધ કરી દઉં છું. નહીં તો પછી ગોળનું થોડુંક વધારે ચડી જાય ને તો આપણે થેપલા કરીશું તો એ થોડા ચવડ જેવા થશે. આ થઈ ગયું છે. હવે થોડું ઠંડી પડે ને એટલે આપણે લોટ બાંધી દઈએ. જો ભાજી ઠંડી પડી ગઈ હતી તો મેં એનામાં ઘઉંનો ખાલી લોટ નાખ્યો છે. લોટ બાંધી દીધો છે ને ઉપરથી થોડું તેલ નાખી અને મસળી દીધો છે. આ લોટને આપણે 10 મિનિટ સુધી વેઇટ કરાવીશું અને પછી ગરમ ગરમ થેપલા ઉતારીશું. તવી ગરમ કરવા મૂકી છે. આવી રીતે આપણે વણી અને હવે ગરમ ગરમ થેપલા ઉતારી લઈએ. જો થેપલા રેડી છે. અને થેપલા સાથે અમે લોકો કાયમ ચા પીએ છીએ, તો ચા પણ રેડી છે. તો હું તમારે મળું જમીને મને હજી એક જગ્યાએ પણ જવાનું છે. હું તમારે જમી અને રેડી થઈને કહું. બાય. સો ગાઈઝ, અમે લોકો રેડી છે, જમી લીધું છે, બધું પરવારી અને ઘરેથી નીકળું છું. દાનુબેન બી મસ્ત નાઇટ ડ્રેસમાં રેડી છે. અમે લોકો જઈએ છીએ ડીમાર્ટ. ઘરનો થોડો સામાન ખતમ થઈ ગયો છે તો ડીમાર્ટ જઈએ છીએ. તો ચલો તમારી સાથે લઈ જાઉં. ચલો. અમે આવી ગયા છે ડીમાર્ટ. હવે થોડી ઘણી જે શોપિંગ કરવાની છે એ કરી લઈએ. નાનું મેં આ ચપ્પુનો સેટ લીધો છે અને થોડા વાસણ દેખું છું. કારણ કે ઠાકોરજીને અમારે ત્યાં ભોગ ધરાવવાનો હોય ને, તો મેવો અને બધું સિદ્ધ કરવા માટે જોઈએ ને કોરા વાસણ, તો થોડા કોરા વાસણ ઠાકોરજી માટે દેખું છું. આ બધા રમકડા અમે ડીમાર્ટમાંથી લઈને આવ્યા. નહીં દાનું? બીજું શું લાવી? ફિશ પકડવાનું, ફિશિંગનું લાવી જો. સો ગાઈઝ, આજનો તમારો નાનો વ્લોગ કેવો લાગ્યો અમારા જરૂરથી કહેજો.
દાનુ માટે આટલું લઈને આવી. બીજી વસ્તુ તો હું કશું નહીં, ઘર માટે લાવી હતી. થોડું ઠાકોરજીનો સામગ્રી સિદ્ધ કરવા માટે વાસણ લાવી, ચોખા લાવી, ફિનાઇલ લાવીને હું જ લાવી, બીજું કશું લાવી નથી. આ દાનુ માટે થોડા રમકડા લઈને આવ્યા. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો મને, અને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય, જય શ્રી કૃષ્ણ. દાનુને કાલે સ્કૂલ જવાનું છે, હવે એને હું સોડાવી દઉં. બાય.